આપણા સૌના લોકલાડીલા માનનીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને હું શ્રદ્ધા એ દિવસોમાં હું ચૂંટણીમાં બહુ જ વ્યસ્ત હતો. દુર્ઘટના બની ત્યારે એટલે હું આવી શક્યો નહોતો, પણ આજે રાજકોટમાં રહી એમને યાદ કરી, એમના સારા કાર્યોને યાદ કરી અને એમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. દોસ્તો, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના લોકોએ ગુજરાતભરના કરોડો લોકોની આંખોની અંદર એક ચમક લાવવાનું કામ કર્યું છે. આખા ગુજરાતના હજારો લોકો નિરાશ થઈ ગયા હતા, હતાશ થઈ ગયા હતા, થાકી ગયા હતા, કંટાળી ગયા હતા અને કરોડો લોકો એવું માનતા હતા કે હવે આ ભાજપનું કાંઈ નહીં થાય, આને કોઈ નહીં પોગે, આને નહીં હટાવી શકાય, આ લોકો બહુ દાદાગીરી વાળા છે, આનું બહુ મોટું નેટવર્ક છે, હાલો ભાઈ હવે ધંધે લાગો અથવા ભાજપમાં વયા જાઓ, હવે આનું કાંઈ નહીં થાય. આમ માનીને કરોડો લોકો ભાજપથી નારાજ હોવા છતાંય, ભાજપથી પીડિત હોવા છતાંય કશું કરી શકતા નતા અને પોતે લાચાર બનીને, હતાશ થઈને કાં તો રાજકારણ છોડી દીધું, કાં તો ભાજપમાં જોડાઈ ગયા, આવું કરતા. પરંતુ હું ખુશી સાથે કહેવા માંગુ છું કે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ એવું મતદાન કર્યું, એવું મતદાન કર્યું, એવું મતદાન કર્યું કે આખી સરકાર પાડી દીધી હોય ને એવી ખુશી આખા ગુજરાતની અંદર છે. અને એટલે આ જીત, જો કોઈ એક ધારાસભ્યની જીત હોય તો રાજકોટમાં આટલો હરખ ન હોય, તો બનાસકાંઠામાં આટલી ખુશી ન હોય. ગોપાલ ઇટાલિયા, એના 5 માણસો, એના 5 સમર્થકો ને એની પાર્ટી આટલા જ રાજી થાય, ગુજરાત આખું રાજી ન થાય. પણ આ જીત માત્ર ગોપાલ ઇટાલિયાની જીત નથી, ગુજરાતના કરોડો લોકોની એક આશા અને સપનાની જીત છે. દોસ્તો, થોડુંક આમ પાછળ ફેરવો ને, જલ્દી કરો, આમ ફેરવી નાખો, એ આ બાજુ આવી રીતે કરો માથું. દોસ્તો, આ ચૂંટણી એ એક તરફ કરોડો રૂપિયા ભાજપની આખી સરકાર, ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો, મંત્રી, તંત્રી, બુટલેગરો, ગુંડાઓ, ભાજપની તમામ તાકાત એક બાજુ આખા વિસાવદરમાં અને એક બાજુ હું, અમારા ઈશુદાનભાઈ, મનોજભાઈ, અમારી નાની એવી આમ આદમી પાર્ટીની ટીમ અને વિસાવદર ભેસાણ પંથકના બળુકા ક્રાંતિકારી ખેડૂતો. એક તરફ અધર્મ, એક તરફ ધર્મ, એક તરફ અસત્ય, એક તરફ સત્ય, એક તરફ અનીતિ, બીજી તરફ નીતિ. અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે નીતિ અનીતિની લડાઈ થાય, સત્ય સત્યની લડાઈ થાય ત્યારે હંમેશા સત્ય જીતે છે ને સત્ય વિસાવદરમાં જીત્યું. દોસ્તો, એટલે આ આખા ગુજરાતના કરોડો લોકોના આંખોમાં જે ચમક આવી, ચહેરા ઉપર જે સ્માઇલ આવી, એ સ્માઇલ ગોપાલ ઇટાલિયા જીત્યો એની નથી, સત્ય જીત્યું એની સ્માઇલ આખા ગુજરાતના ચહેરા ઉપર છે. અને લોકો જાણે છે કે સત્ય શું છે, નીતિ કઈ બાજુ છે, જનતાનો પક્ષ કયો છે, લોકો બધું જાણે છે. અને એટલે આ રાજકોટના ચોકમાં ઉભો રહીને હું પહેલા અમારા મતદારો, અમારા વડીલો, અમારા માવતરોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે મત આપીને માત્ર ધારાસભ્ય બનાવવાનું નહીં, ગુજરાતના કરોડો લોકોને બેઠા કરવાનું કામ કર્યું છે. દોસ્તો, એટલે આખા તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના એક મતથી કરોડો લોકોમાં હિંમત આવી. મિત્રો, આજે આ વિજય સંદેશ યાત્રા અહીંથી નીકળવાની છે. વિજય કોનો થયો છે? જનતાનો વિજય થયો છે. ગુજરાત આખાની જનતાના સપના અને આશાનો વિજય થયો છે, એ વાત તો બરાબર છે, પણ સંદેશ શું છે? વિજય સંદેશ યાત્રા, યાત્રા તો હમણાં કાઢશું, વિજય જનતાનો થયો છે, પણ સંદેશ શું છે? સંદેશ એવો છે, વિસાવદરની જનતાએ આપણને 3 સંદેશ આપવાનું કામ કર્યું છે. પહેલો સંદેશ કે ભાજપ જેવી ભ્રષ્ટ, દુષ્ટ, ગુજરાત વિરોધી, જનતાને લૂંટનારી, શોષણ કરનારી પાર્ટીને
હરાવવી જ જોઈએ, એ કોઈ સંજોગોમાં ન જીતવી જોઈએ. પહેલો સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો. વિસાવદરની જનતાએ આખા ગુજરાતને એવો મેસેજ આપ્યો કે આ હારવાને લાયક પાર્ટી છે ભાજપ, આ નો જીતવી જોઈએ, આને નો મત અપાય. આખી સરકાર લાગી જાય તો પણ આને નો જીતવા દેવાય, કેમ કે આ જીતવાને લાયક પાર્ટી નથી, આ ભગાડવાને લાયક પાર્ટી છે. એવો સંદેશ વિસાવદરે આપ્યો દોસ્તો. બીજો સંદેશ કે હારવાને લાયક પાર્ટી તો છે જ, પણ કઈક લોકો હતાશ થઈ ગયા હતા કે આ નહીં હારે. એવા સમયે વિસાવદરે સંદેશ આપ્યો કે આ હું એના બાપાને હરાવી શકાય એમ છે. પહેલો સંદેશ કે હારવાને લાયક પાર્ટી છે, બીજો સંદેશ કે હરાવી શકાય છે. ઈ કરીને બતાવ્યું. આખા રાજકોટના ભાજપના નેતાઓ, રાજકોટ સિટી રાજકોટ જિલ્લાના આખું ટોળું ન્યા વિસાવદરમાં આટા મારતું હતું. નાયા ધોયા વગરના રખડતા હતા શેરીઓ. અહીંયા રાજકોટ આખાના રોડ તૂટેલા છે. અનેક જગ્યાએ ટાઉન પ્લાનિંગ સ્કીમ ની અંદર ગેરકાયદેસર બાંધકામો થયેલા છે. રખડતા ઢોર ક્યારે આંટીએ લઈ લે ને કોનું રામ નામ સત્ય થઈ જાય એના ઠેકાણા નથી. અનેક વોર્ડમાં પીવાના પાણી નથી આવતા. રાજકોટનો અગ્નિકાંડ દુર્ઘટના બની, એમાં ન્યાય નથી મળ્યો, કોઈને સજા નથી થઈ. એ બધી વાત ભૂલીને આખા રાજકોટ સિટી અને રાજકોટ જિલ્લાના ભાજપના કહેવાતા નેતાઓ એક ખટારો ભરીને આટા મારતા હતા અને રોડ અને ગમેના નાયા ધોયા દાંતણ પાણી કર્યા વગરના ગમેના રખડતા હતા. લોકોએ વિસાવદરની મહાન જનતાએ એમને એમની જગ્યા બતાવી દીધી, એમને એમની હેસિયત બતાવી દીધી. જાઓ તમારા ગામમાં જઈને રોડ ઠેકાણે કરો, અહીંયા અમારા બેરીસ વાળા રોડ નથી બનાવવા. રાજકોટના કોર્પોરેટરો, રાજકોટના ધારાસભ્યો, રાજકોટના ભાજપની ટોળકીના સભ્યો ન્યા આવીને બેરીસના રોડની વાતો કરતા. અહીંયા હું છે તો દોસ્તો, વિસાવદરની જનતાએ પહેલો સંદેશ કે ભાજપ હારવાને લાયક પાર્ટી છે, એ ક્યારેય નો જીતવી જોઈએ. બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય એમ છે, ઇજ્જતથી, વટથી, તાકાતથી હરાવી શકાય એમ છે. અને ત્રીજો સંદેશ કે ગુજરાતની જનતાનો આત્મા જે દિવસે જાગશે ને તે દી આ ભાજપ વાળા ઊભી પૂછડીએ ભાગશે દોસ્તો. એ મહત્વનો સંદેશ વિસાવદરે આપ્યો કે જો જનતા જાગે તો ભાજપનો એક એક ભ્રષ્ટાચારી નેતા જે મુઠ્ઠીઓ વાળીને મંડીઓ ફેંકીને ભાગે દોસ્તો. એ સંદેશ વિસાવદરે આપ્યો. આખી સરકાર લાગી ગઈ તોય શું કામ હાર્યા? કેમ કે જનતાનો આત્મા જાગેલો છે. જનતાનો આત્મા જાગ્યો. જનતાએ નક્કી કર્યું કે અમે તો અમારા મુદ્દા ઉપર મત આપશું. ઊંધી સીધી વાતું, મંગળ બનાવવું, ચંદ્ર બનાવવું, પેરિસ બનાવવું નહીં, અમારા ગામનો ડામરનો રોડ બનાવવું, એવું જે વાત કરશે ને એ મુદ્દા ઉપર મતદાન કરશું. દોસ્તો, હું આજે ગોપાલ ઇટાલિયા વિસાવદરના પ્રતિનિધિ તરીકે, ગુજરાતના દીકરા તરીકે, આ ગાંધી અને સરદારની ભૂમિના યુવાન તરીકે આખા ગુજરાતની જનતાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો, તમારા મનને ઠંડોળો, તમારી જાતને પૂછો કે ગુજરાતમાં જે કાંઈ થઈ રહ્યું છે એ યોગ્ય છે કે અયોગ્ય છે. તમારી જાતને પૂછો ગુજરાતના લોકો, તમારા મનને પૂછો કે 40 વર્ષ સુધીનો સમય બીજેપીને આપ્યા પછી ગુજરાતના એક પણ શહેરમાં કે ગામમાં એક સારો રોડ ન હોય તો રાષ્ટ્રીય શરમનો વિષય છે, દુર્ભાગ્યનો વિષય છે દોસ્તો. ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે શું આ હાટુ મત આપ્યો છે ભાજપને કે રોડ તૂટેલા હોય, રોડ ઉપર ઢોર હોય, રોડ ઉપર દબાણ હોય? આઝાદીના 75 વર્ષ થઈ ગયા દોસ્તો. ચંદ્ર અને મંગળ ઉપર જીવન જીવવાની શક્યતાઓ છે કે નહીં એ માટે નાસા સંશોધન કરે છે. અને રાજકોટના અનેક વોર્ડમાં પીવાનું પાણી આવતું નથી દોસ્તો. એક તરફ દુનિયા ક્યાં પહોંચી અને આપણે ક્યાં છીએ? કેવા કેવા પ્રશ્ન ઉપર આપણે આપણી જિંદગીનો કિંમતી સમય આંદોલન કરવામાં વેડફવો પડે છે. ભગવાને અહીંયા 50 વર્ષનું આયુષ્ય આપીને મોકલ્યા છે. 50 વર્ષ એટલે કે જેમાં હાથ, પગ, મોઢું, જીભ બધું સારું હાલતું હોય. 51 થી ધીમું પડે. જિંદગીના મહત્વના 50 વર્ષ ભગવાને જે જીવવા આપ્યા છે એમાંથી 30 વર્ષ તો આ ભાજપ સામે આંદોલન કરવામાં પતી જાય છે. પીવાનું પાણી આપો આંદોલન, પેપર લીક બંધ કરો આંદોલન, રોડ બનાવો આંદોલન, બસો મોકલો અમારા ગામમાં સરકારી આંદોલન, ગામમાં શિક્ષક નથી શિક્ષક મૂકો આંદોલન,
ફલાણો સાહેબ બહુ માથા ભારે છે એની બદલી કરો આંદોલન, જીએસટી ઘટાડો આંદોલન, મહાનગરપાલિકા આંદોલન, તાલુકા પંચાયત આંદોલન. આપણને એમ થાય કે ભગવાને અહીં આપણને આંદોલન કરવા જન્મ આપ્યો. આ ભારત દેશમાં આપણને એમના વગર માગે નહીં મળે કાંઈ? શું આપણે આ દેશના નાગરિક નથી? મિત્રો, આપણા આત્માને ઢંઢોળવાનો સમય છે. ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી જરાય મહત્વના માણસો નથી, મામૂલી માણસો છે. જેમ તમે છો એમ હું એક નાગરિક છું. મહત્વનો આ દેશની લોકશાહી, આ દેશનું સંવિધાન અને સંવિધાનથી મળેલા સૌના અધિકારો એ મહત્વની બાબત છે. પણ તમે કલ્પના કરો કે ભાજપના રાજમાં આ રાજકોટમાં ગુંડાઓ જમીન ઉપર કબજો કરી લે તો આખી સરકાર એ ગુંડાનું કાંઈ બગાડી શકે એમ નથી. હર્ષ સંઘવી ગમે એવી ફાંકા ફોજદારી કરે પણ હર્ષ સંઘવીમાં કે એની પોલીસમાં એ દમ નથી. દોસ્તો, એ ગમે એવી ફાંકા ફોજદારી કરે પણ હર્ષ સંઘવીમાં કે એની પોલીસમાં એ દમ નથી કે રાજકોટના એક લુખેશે જમીન દબાવી હોય તો એને મારી મારીને પૂઠા ફાડી શકે, એ દમ નથી. પણ તમે એક હેલ્મેટ પહેર્યા વગર નીકળશો તો તમને પકડવા રોડ ઉપર પોલીસ પણ છે ને માથા ઉપર કેમેરો પણ મૂકેલો છે. કા હેઠેથી પકડશે કા ઉપરથી પકડશે. તમે હેલ્મેટ નહીં પહેરો તો પકડશે, પણ દારૂ વેચવા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, ભ્રષ્ટાચાર કરવા વાળા, જમીન પચાવી પાડવા વાળા, વ્યાજે રૂપિયા આપીને આત્મહત્યા કરવા મજબૂર કરવા વાળા કોઈ એને કઈ કહેતું નથી. હવડી મોટી આખી સરકાર છે એ તમાશો જોઈ રહી છે, મુજરો જોઈ રહી છે. દોસ્તો, તમારા આત્માને જગાડો. પૂછો તમારી જાતને કે આવું ગુજરાત બનાવવામાં કઈક તમે એક બટન નથી દાબ્યું ને? આપના ભાગીદાર આપણે તો નથી બન્યા ને? પૂછે પોતાની જાતને બધા લોકો. મિત્રો, ઘણી બધી વ્યથા કહેવા જેવી છે. કરોડો રૂપિયાની યોજનાઓ સરકારમાં બની જાય છે પણ ગરીબ માણસના ઘર સુધી એક પાવલીનો લાભ નથી પહોંચતો. શિક્ષણના નામે 50 યોજનાઓ છે. સરસ્વતી સાયકલ યોજના, લક્ષ્મી બોન્ડ યોજના, MYSY યોજના, આ યોજના. માત્ર શિક્ષણના નામે 50 યોજનાઓ છે. પણ હું વિસાવદરમાંથી આવ્યો. વિસાવદરના અનેક ગામડામાં એક શિક્ષક વાળી શાળા છે. 200 વિદ્યાર્થી, વેકરિયા ગામ વિસાવદરનું 200 વિદ્યાર્થી ભણે છે ને એક શિક્ષક. યોજના 50, વિદ્યાર્થી 200, શિક્ષક 1. દોસ્તો, આપણો આત્માને પૂછો કે શું આપણે આ ગુજરાતી છીએ છે? આપણી જાતને પૂછો. મત આપવા જાવ બૂથમાં ત્યારે ઉમેદવારની અટક જોઈને નક્કી ન કરો આ મારી જ્ઞાતિનો છે કે નહીં, પણ ઉમેદવારનું નામ જોઈને જોવો કે આ પાણીયાળો છે કે નહીં, આ કામનો છે કે નહીં, આ માણાથી કઈ થાય એમ છે કે નહીં. દોસ્તો, આપણા આત્માને પૂછો, ઢંઢોળો પોતાના આત્માને અને પૂછો કે કેટલી વાર અટક જોઈને મત આપ્યા કે આ મારી જ્ઞાતિનો છે, અમારી નાતનો છે. ગમે એવો ખરાબ માણસ હોય, અમારી નાતનો છે તો એક બટન દાબીશ. આવી રીતે કેટલી વાર મત આપ્યા બધાએ. વિસાવદરની જનતાને હું તો સલામ મારું છું કે એ જનતાએ નાત નહીં, જાત નહીં, પાર્ટી નહીં, માણસ લાયક છે કે નથી એ જોઈને નાલાયકોને ભગાડ્યા અને લાયકને જીતાડ્યા છે. દોસ્તો, મિત્રો, એટલી બધી વ્યથાઓ છે. આજ ગુજરાતમાં ભાજપની સરકાર ગામડા ભાંગવા બેઠી થઈ છે. ગામડું એ ભારતની શોભા છે. ગામડું છે એ ભારતના માથા ઉપરનો મુગટ છે. ગામડાથી ભારત બને છે, ગામડાથી ભારતનું લોકતંત્ર બને છે, ગામડું ભારતનો આત્મા છે. પણ ભાજપના રાજમાં ગામડે ગામડે ભાજપના માણસોએ ગુંડાગીર્દી મચાવી છે. સરકારી અનાજની દુકાનમાં માથાભારે માણસો, ગામડાની સરકારી કચેરીઓમાં માથાભારે માણસો, ગામડાની અંદર બુટલેગરો માથાભારે, બીજી ત્રીજી તમામ વ્યવસ્થામાં ગુંડા બદમાશ માણસો હોય તો પહેલા તો માણસ ગુંડાઓથી, માથાભારે માણસોથી થાકીને મજબૂરીમાં શહેરમાં આવે. ગામડામાં ખેતી સૌથી મોટો મુખ્ય વ્યવસાય છે પણ ખેતીમાં પાણી નથી મળતું વર્ષોથી. જે કાંઈ મહેનત, પરસેવો, લોહી રેડીને ખેડૂત થોડોક પાક પકવે એનો પૂરો ભાવ ન મળે, ટાઈમે બિયારણ ન મળે, ખાતર ન મળે, ખેતી છોડીને લાચારીમાં માણસ શહેરમાં આવે. નોકરીની તલાશમાં, વેપાર રોજગાર માટે લાચારીમાં માણસ શહેરમાં આવે. ગુંડાઓના ભયથી ગામડું છોડીને શહેરમાં આવે અને અહીંયા આવે ત્યારે જથ્થાબંધમાં મોત આપે છે ભાજપ. જથ્થાબંધ મોત.
મોરબીનો પુલ તૂટે 150 જણાના મોત, રાજકોટનો અગ્નિકાંડ થાય 50 જણાના મોત, બાકીનો આંકડો છુપાવી દે. વડોદરાની હરણી બોટ દુર્ઘટના થાય 50 બાળકોના મોત, બાકીના આંકડા છુપાવી દે. રાજકોટ સુરતનો તક્ષશિલા કાંડ 35 બાળકોના મોત, બાકીના આંકડા છુપાવી દે. ગામડામાં રહેવા લાયક આપણને રહેવા નથી દીધા, શહેરમાં આવો તો જથ્થાબંધમાં મોત આ ભાજપે આપણને આપવાનું કામ કર્યું. તૂટેલા રોડ ઉપર ખાડા, સરકારી અધિકારીઓ બધા બાડા, એને કઈ દેખાય નહીં. આપણે દોસ્તોને આપણી પીડા નો દેખાય. એક લાચાર માણસ 10 વખત 20 વખત ધક્કા ખાય, સરકારી માણસ એમ કે ખાઈ કરી લેજે જા. આખા ગુજરાતના સરકારી માણસો ને ભાજપના નેતાઓ આમ જનતાને એવો જવાબ આપે છે, ખાઈ કરી લેજે. ભાઈ અમારથી થાય એમ હોત તો તારી પાસે થોડા એવા હોત. ખાઈ કરી લેવા માટે તને કલેક્ટર બનાવ્યો, તને પીએસઆઈ બનાવ્યો, તને મામલતદાર બનાવ્યો. શું કામ? કે જે થાય હવે તો તારી સહીથી થશે, એટલે તું કઈક કર તો અમારું કઈક થાય. એના બદલે ગુજરાત ભરના લોકોએ ભાજપને ઊંધું માથું રાખીને, આંખો બંધ રાખીને વારંવાર ઝીકમ ઝીક મત આપ્યા ભાજપને. એના બદલામાં સરકારી તંત્ર થાઈ કરી લેજો. હવે તમારે નક્કી કરવાનું છે, થાઈ કરી લેવું છે કે હજુ સહન કરવું છે. અને તમને એમ હોય કે અમારાથી શું થાય, તો વિસાવદર વાળી થાય એમ છે તમારાથી, જો ધારો તો કરવી છે વિસાવદર વાળી, કરવી છે વિસાવદર વાળી, રાજકોટમાં વિસાવદર વાળી થઈ જાય, વિસાવદર વાળી નાખો ઊંધે કાન. દોસ્તો, અન્યાય સહન કરવાની એક હદ હોય, અન્યાય સહન કરવાની એક હદ હોય. આજ જમાનો એવો છે કે બાપ દાદાની જમીનનો ભાગ પડે અને 10 ફૂટ જમીન જો આપણામાં ઓછી આવે તો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી હોય છે. હગા ભાઈને જો 1 ફૂટ વધારે જાય તો સહન નથી થતું. તો અવડી મોટી ભાજપની સરકાર રોજ હેરાન કરે છે, રોજ ખિસ્સા કાપે છે, રોજ શોષણ કરે છે. શેનું સહન કરો છો? હગા ભાઈનું કોઈ સહન કરવા તૈયાર નથી. બાપ દાદાની મિલકતનો ભાગ પડે તો ઓછું કોઈ લેવા તૈયાર નથી. તારીખ પે તારીખ થાય તોય અનેક કેસ કોર્ટમાં હાલતા હોય. શું કામ? કે મને જમીન ઓછી મળી, મને આ મકાન ન મળ્યું, બાપાનો હાર ન મળ્યો બાનો. દોસ્તો, 1-2 વીઘા જમીન માટે 10-10 વીઘા લડી લેવાની આપણી અંદર તાકાત છે. પણ આ રાજકોટનું શોષણ થતું હોય, ગુજરાતના કરોડો લોકો સાથે અન્યાય થતો હોય, સરકારી તંત્ર દાદાગીરી કરતું હોય, તો પીવો છો કેમ બધા? કઈ વાતની શરમ છે? સહન શું કામ કરો છો? શું મજબૂરી છે સહન કરી લેવાની? વિસાવદરની જનતા તમને સંદેશ આપે છે કે બોલતા શીખી જાઓ, અવાજ ઉઠાવતા શીખી જાઓ, આત્માને જગાડો. સંદેશ વિસાવદરથી આવ્યો દોસ્તો. અને આ સંદેશ બોલતા શીખો, અવાજ ઉઠાવતા શીખો, ખોટું થતું હોય ત્યાં વિરોધ કરો. એ સંદેશ લઈને આ વિજય સંદેશ યાત્રા આખા રાજકોટની અંદર લઈ જવાની છે તમારે ઘર ઘર સુધી. હું તો આ રૂટમાં 1 કિલોમીટર કે 2 કિલોમીટર હઈશ, પણ વિસાવદરની જનતાએ જે સંદેશ આપ્યો છે એ સંદેશ રાજકોટના એક વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી તમારા બધાની છે એવું હું માનું છું. દોસ્તો, એ જવાબદારી નિભાવશો કે કેમ કરશો? જુસ્સામાં હા પાડી દીધી કે કરશો? દોસ્તો, ગુજરાત કરોડો લોકો મારી તમારી જેવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પાસે આશા રાખે છે. એક આજીજી ભરી નજરથી જોવે છે કે જુવાનિયાઓ તમે કઈક કરો, બોલો, બાંધો, અવાજ ઉઠાવો, આ ભાજપ વાળાથી છોડાવો અમને. આખું ગુજરાત આપણી આશા રાખીને બેઠું છે. આપણી જવાબદારી બહુ મોટી છે, નાની ન સમજતા. મને આ હોદ્દો મળ્યો, મને હોદ્દો ન મળ્યો, ગોપાલભાઈ અરે ફોટો પડાવવા ન મળ્યો, કેજરીવાલજી હોટલમાં હતા મને બોલાવ્યો નહીં, મારો ફોટો નથી, મારું નામ નથી. દોસ્તો, આ નાની નાની વાતમાંથી બહાર આવી જાજો. ગુજરાત તમારી પાસેથી બહુ મોટી આશા રાખે છે, તમે નાની નાની વાતની અંદર અટકી ન જાતા. ગુજરાત જયારે તમને સેનાપતિ બનાવવા નીકળ્યો હોય ત્યારે તમે સૈનિક ટાઈપની વાતો ન કરતા. તમામ લોકો જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે એ સૈનિક નહીં, સેનાપતિની ભૂમિકા ભજવવાના. દોસ્તો, આપણે ગુજરાતને ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈની આગેવાની લેવાની છે. આપણે આગેવાનની ભૂમિકામાં આવવાનું છે. આપણને ગુજરાતના લોકો ધુરા સોંપવા તૈયાર છે, ગુજરાતની સરકાર આપવા બેઠા છે.
નાની વાતમાં સમય બગાડશો ને તો ગામ કહે કે આને ન દેવાય. માણા જોવે, એનું મન જોવે, એનું મોઢું જોવે, પછી નિર્ણય થાય કે કોના હાથમાં દેવું. ગુજરાતની સરકાર બનાવવાનું જો આપણું સપનું બધાનું હોય તો સરકાર ચલાવવાને આપણે લાયક છીએ એ જનતાની નજરમાં સાબિત કરવા માટે લોહી અને પરસેવો રેડવો પડશે. દોસ્તો, એના માટે તૈયાર થઈ જાજો બધા. મિત્રો, આપ સૌ આટલી ઉર્જા અને ઉત્સાહથી આવ્યા છો એ બદલ હું સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. હું એક સાવ સામાન્ય માણસ છું, સામાન્ય નાના પરિવારમાંથી આવતો વ્યક્તિ છું. એક દૂર છેવાડાના નાના એવા ગામમાં મારો જન્મ થયો. 35 વર્ષની મારી ઉંમર છે. આજથી 10 વર્ષ પહેલા હું પોલીસ કોન્સ્ટેબલ હતો અમદાવાદ સિટી પોલીસમાં. રોડ ઉપર, રસ્તા ઉપર જ્યાં બંદોબસ્તમાં મૂકે ત્યાં વિસલ મારતો, મજાક કરતો. પોલીસ કોન્સ્ટેબલ તરીકે એમ લાગતું કે વાહ, હું કઈક બની ગયો. પણ જ્યારે મેં વિચાર્યું, મેં મારા આત્માને જગાડ્યો, મેં મારી જાતને પૂછ્યું કે શું આ ગુજરાતમાં જે થઈ રહ્યું છે એ યોગ્ય છે? ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે, વ્યાજબી છે? ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય થાય છે, વ્યાજબી છે? ગુજરાતના હજારો વેપારીઓ અને દુકાનદારો સાથે ગેરવર્તન કરવામાં આવે છે, સરકારી તંત્ર દ્વારા દાદાગીરી કરવામાં આવે છે, વ્યાજબી છે? મને મારા આત્માએ જવાબ આપી કે ના, વ્યાજબી નથી. ગુજરાતનો યુવાન, ગુજરાતનો દુકાનદાર, ગુજરાતનો વેપારી, ગુજરાતની મહિલા, ગુજરાતનો વંચિત માણસ કે ગુજરાતનો કર્મચારી કે ગુજરાતનો માલધારી, કોઈ પણની સાથે અન્યાય અત્યાચાર થાય તો પૂરી તાકાતથી લડવું, અવાજ ઉઠાવવો એ મારી જવાબદારી છે. એમ સમજીને પોલીસની નોકરી મૂકીને આવી ગયો હું રાજકારણમાં. દોસ્તો, અને લોકોના પ્રેમ ને આશીર્વાદના કારણે હું નાની ઉંમરે નાનો માણસ આખા ગુજરાતનો પ્રેમ પામ્યો છું. એ બદલ હું ગુજરાતભરના સૌ લોકોનો બે હાથ જોડીને હૃદયપૂર્વક આભાર કરું. દોસ્તો, આપ સૌ પાસેથી, ગુજરાતભરના લોકો પાસેથી ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી એવી આશા રાખે છે કે તમારો આત્મા જગાડો, તમારી જાતને પ્રશ્ન પૂછો કે ભાજપ જે કરે છે એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી. અને તમારું મન એમ કે ખોટું છે તો લઈ લો હાથમાં હાવડો અને કરો ગુજરાતની ગંદકી સાફ, એવી વિનંતી કરું છું.